दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી, ચર્ચમાં યોજાઈ પ્રાર્થના સભા। કાંકરિયા કાર્નિવલનો આજથી થશે ભવ્ય પ્રારંભ। મોદીના રાજ તિલકમાં ઉતરશે મહાનુભાવોની ફોજ। બાપુ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર। અમદાવાદ એક અઠવાડિયા સુધી રહેશે પોલીસ જાપ્તામાં। વીએસ હોસ્પિટલમાં ક્રિસમસની અનોખી ઉજવણી। પરસ્પર પ્રેમ, સદભાવનાની ભાવના અને ભાઈચારાનું પર્વ એટલે નાતાલ। આજે ખ્રિસ્તી ભાઈ બહેનો નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણીનો પ્રારંભ કરશે। આજે સવારે ચર્ચમાં ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને નાતાલની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઈશુના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। નાતાલના પર્વને લઈને અમદાવાદમાં આવેલી તમામ ચર્ચોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવી છે। આપવું છે સંદેશો કે આજનો આ તહેવાર એ આનંદનો પર્વ છે, શાંતિનું પર્વ છે અને એ આશીર્વાદનું પર્વ છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ જગતમાં માણસના ઉદ્ધારને સારું આવ્યા અને એની ઉજવણી આખું અઠવાડિયા દરમિયાન 25થી 1 તારીખ દરમિયાન અમે કરીએ છીએ। વિવિધ રીતે એની ઉજવણી કરવામાં આવે છે, ગીતો દ્વારા, આરાધના દ્વારા, પ્રાર્થના દ્વારા, ભજનો દ્વારા, બાળકોના કાર્યક્રમો હોય છે, જુવાનોના કાર્યક્રમો હોય છે, ગરીબોને મદદ કરવામાં આવે છે, અનાથની વિધવાઓની સહાય કરવામાં આવે છે અને આ આખા તહેવાર દરમિયાન અમે ઈશ્વરનો જ આભાર માનીએ છીએ કે ઈશ્વર માનવ રૂપ લઈને આ જગતમાં આવ્યા અને જગતના ઉદ્ધાર માટે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપી દીધું। ફ્રેન્ડ, મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ। 12/12/2012, 12 કલાક, 12 સદી, 12 મિનિટ, 12 પલ અને આ 12 મહિનાના સમગ્ર પ્રેમને એકત્રિત કરતું આજનું આપણું પર્વ મેરી ક્રિસમસ, નાતાલનું પર્વ ચાલુ થાય છે। સર્વ નાચો, ગાઓ, ઝૂમો, મોજ મસ્તીમાં આવો અને 2012ના વર્ષને વિદાય આપી નવા વર્ષને આવકારવા માટે એકત્રિત થાવ। હેપી મેરી ક્રિસમસ, હેપી મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ। તો ખ્રિસ્તી પરિવારોના ઘરોમાં પણ સુશોભનની સાથે સાથે તહેવારમય વાતાવરણ જોવા મળ્યું હતું। અમદાવાદના મેયર સહિત તમામ રાજકીય પક્ષોએ નાતાલની શુભેચ્છા પાઠવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5મા કાંકરિયા કાર્નિવલનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ આજ સાંજથી થનાર છે। વર્ષ 2012ની અંતિમ વિદાયના દિવસોમાં કાંકરિયા કાર્નિવલ અમદાવાદીઓ માટે યાદગાર બની રહેશે। કાંકરિયા કાર્નિવલ માટેની તમામ તૈયારીઓને ગઈકાલે આખરી ઓપ આપી દેવાયો છે। આજનો આજે પ્રસંગ છે કે છેલ્લા બહુ વર્ષોથી કોર્પોરેશનના સહકારથી વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન અને એના જે સહકાર્યકર છે ભાઈ અરવિંદ વાઘાણી, આ મહિનાઓની મહેનત, કારણ કે બધા સ્પોન્સરને શોધવા, એને કન્વિન્સ કરવા, કોર્પોરેશનમાં વારંવાર જવું અને લગભગ 5 વર્ષ અમે ત્યાં કર્યું। કાંકરિયા કાર્નિવલ જ્યારથી શરૂ થયું ત્યારથી વોલ પેઇન્ટિંગ થતું, પછી વિચાર આવ્યો કે દર વર્ષે આપણે આ ચિત્ર કરીએ, એ ચિત્રો બીજે વર્ષે નવા બનાવવા પડે એટલે જતા રહે, તો એમ કે અમદાવાદની દિવાલોમાં કરીએ। એટલે છેલ્લા 2 વર્ષથી એ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે કે ગયા વર્ષે 6 કિલોમીટર લાંબુ પેઇન્ટિંગ કરેલું, આ વખતે 6 જગ્યાએ છે। એટલે ગણતરી એસોસિએશનની એવી છે કે આવતા થોડા વર્ષોમાં અમદાવાદની દરેક દિવાલ પર ચિત્ર હોય અને સામાન્ય રીતે લોકોને ગમતું હોય છે, કારણ કે આ એક નવો પ્રયોગ છે અને એમાં લોકો અને કલાકારો બંને ખુશ છે। આજનો જે કન્સેપ્ટ રાખ્યો છે અને જે સબ્જેક્ટ આપ્યા છે એ વેરી નાઇસ છે। વોલની પેઇન્ટિંગ છે, પછી કચ્છનું ગ્રામ્ય જીવન છે અને એનું જે લોકોએ ઇનોવેશન રાખ્યું છે, વ્યવસ્થા બહુ સારી સપોર્ટ સારો છે એમનો।
તો આ વખતે સ્કૂબા ડ્રાઇવિંગ, ડેકોરેટિવ ફ્લાવર્સ અને બટરફ્લાય પાર્ક કાર્નિવલના મુખ્ય આકર્ષણો બની રહેશે. આજથી કાંકરિયા ખાતે સાંજે રોશનીનો આહલાદક નજારો જોવા મળશે. મહાનાયક નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ અને તેના સહયોગી એનડીએ શાસિત રાજ્ય સરકારોના તમામ મુખ્યમંત્રીઓ અમદાવાદ આવશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આવતીકાલે સવારે 11:15 કલાકે યોજાનાર શપથવિધિ કાર્યક્રમમાં છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબ અને ગોવા જેવા 6 રાજ્યના મુખ્યપ્રધાનોએ રાજ્યના પ્રોટોકોલ વિભાગને કન્ફર્મેશન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર તેનો 26મી તારીખે શપથવિધિનો કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાવાનો છે. આ કાર્યક્રમની અંદર સરકાર તરફથી દેશના જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને, દેશના અંદર કાર્યરત એનડીએના ઘટક પક્ષોને, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને, ઉપરાંત જુદા જુદા ફિલ્મ કલાકારો, જે આર્ટિસ્ટો જે ચૂંટણીના અંદર કામ કર્યું એવા બધા જ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નિમંત્રણ પાઠવ્યું છે. બાકી બધા લોકોને સરકાર તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું એવું મને લાગે છે. જે આપના શપથવિધિની વાત કરો તો કઈ રીતનું સ્ટેજ બનાવવાની આખી રૂપરેખા શું છે? શપથવિધિ જે સ્થાન પર થવાની છે, સરદાર પટેલના ઐતિહાસિક સ્થાન પર મધ્ય ભાગની અંદર મુખ્યમંત્રીશ્રીની સોગંદવિધિ માટેનું સ્ટેજ છે. એમની જમણી બાજુ એ દેશના ગણમાન્ય લોકો, વીવીઆઈપીઝ માટેની વ્યવસ્થા છે. એમની ડાબી બાજુએ સંતોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામેના ભાગના અંદર આમંત્રિતો માટે, મીડિયા માટે આ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે. જોકે નીતિશ કુમાર તરફથી મોદીની શપથવિધિમાં ઉપસ્થિતિ અંગે કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા પણ ઉપસ્થિત રહેશે. તો ઓરિસ્સામાં બીજુ જનતા દળ સરકારના મુખ્યમંત્રી નવીન પટનાયકને પણ આમંત્રણ પહોંચાડવામાં આવ્યું છે. તો આજે ગુજરાત વિધાનસભામાં ભાજપના નેતા પદે નરેન્દ્ર મોદી સતત 4થી વખત ચૂંટાઈ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પણ હજી સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. જોકે હજી તેમની ટર્મ 2013માં પૂરી થાય છે, માટે મોઢવાડિયાની ટર્મ પૂરી થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ પદે યથાવત રાખવામાં આવશે. જ્યારે ટર્મ પૂરી થયા બાદ આ પદના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલાને માનવામાં આવે છે, કારણ કે સૌથી વધુ સિનિયર નેતા તે છે. પણ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ પદ શંકરસિંહને સોંપવા તૈયાર થશે કે કેમ તે અંગે હજી પણ સસ્પેન્સ છે. અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે અને આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો શપથવિધિ સમારોહ અને ત્યારબાદ 31 ડિસેમ્બરની ઉજવણી થશે. એટલે કે પોલીસ તંત્ર સુરક્ષા કાજે 1 સપ્તાહ સુધી સ્ટેન્ડ ટુ રહેશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે 3 એસીપી, 4 ડીવાયએસપી, 1000 પોલીસ કોન્સ્ટેબલ, 1500 હોમગાર્ડ્સના જવાનો અને 3 એસઆરપીની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે. આવતીકાલે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિ સમારોહ યોજવાનો હોવાથી પોલીસ તંત્રને ખડેપગે રહેવું પડશે. સુરક્ષા કાજે આજે સરદાર પટેલ સ્ટેડિયમને પતરાઓ ગોઠવી કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને સાથે સાથે વિડીયો રેકોર્ડિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હાલ સમગ્ર શહેરમાં કડક ચેકિંગ ચાલી રહ્યું છે. વીએસ હોસ્પિટલના ફિઝિયોથેરાપી કોલેજ ખાતે ગઈકાલે નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેરિબ્રલ પાલ્સી રોગથી પીડાતા બાળકોએ નાતાલની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો, આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેસ્ટ પરફોર્મન્સ કરનારને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ બાળકોને પણ આશ્વાસન ઇનામ આપીને આવકાર્યા હતા. દર વર્ષે અમે આ રીતે 24મી ડિસેમ્બરે નાના બાળકો જે અમારે ત્યાં સેરેબ્રલ પાલ્સીના બાળકો આવે છે, મેન્ટલી રિટાર્ડેડ હોય, જુદી જુદી જાતની બીમારીઓવાળા બાળકો હોય છે, એને અમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખીએ છીએ એમનામાં. અને આ રીતે એમને ક્રિસમસ ઇવ પાર્ટી ગોઠવતા હોઈએ છીએ કે એમને બી સારું લાગે, કે એમને કંઈક મહત્ત્વ મળે. આ રીતે અમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખીએ, પાર્ટી રાખીએ અને એ લોકોને પછી એક સાન્તા ક્લોઝ, અમારા કોઈ બી સ્ટુડન્ટમાંથી સાન્તા ક્લોઝ બને અને એમને થોડી ગિફ્ટ આપે ને રમત રમાડે ને આવું બધું કરે. અને જે છોકરા બહુ જ સારા તૈયાર થઈને આવ્યા હોય એને અમે પ્રાઇઝ પણ આપતા હોઈએ છીએ. અને ઓવરઓલ બધા જ છોકરાઓ જેટલા બી પેશન્ટ આવે એ બધાને અમે એક નાની
ગિફ્ટ આપતા હોઈએ છીએ, જે દર વર્ષે અમારું એક પરમેનન્ટ અમે પ્રોજેક્ટ બનાવ્યો છે કે મેન્ટલી રિટાર્ડેડ છોકરાને બીજે ક્યાંય બહાર તો કોઈ એવી એટલે સગવડતા મળતી નથી હોતી કે પાર્ટીમાં જાય, એટલે એક નાની પાર્ટી ગોઠવીને અમે એમને આ એક એન્જોયમેન્ટ મળી શકે એ. જ્યારે કોલેજના એક સ્ટુડન્ટ સાન્તાક્લોઝ બન્યો હતો અને બાળકો સાથે વિવિધ રમતો રમીને મોજ કરાવી હતી. જ્યારે સેરિબ્રલ પાલ્સી રોગથી પીડાતા બાળકોમાં એક અલગ જાતની ખુશી ઉભરી આવી હતી, જ્યારે તેમની સાથે આવેલા માતા પિતામાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગની ઉજવણી છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવે છે અને ડોક્ટરો અને સ્ટુડન્ટ્સ બાળકો સાથે નાણાં બનીને એક અલગ જાતનું ગમ્મતનું જ્ઞાન પીરસે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.